જય શ્રી કૃષ્ણ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર સંકલનના ઉપયોગ દ્વારા આપણે ક્ષેત્રફળ શોધવા હતા. આજે થોડુંક એમાં આગળ જઈએ. મારે તમારે 8.1ની અંદર ત્રીજો પ્રશ્ન છે એની વાત કરીએ. એક વક્ર આપેલો છે x² = 4y. બરાબર, આ વક્ર બીજું કીધું છે તમને y અક્ષ અને રેખા y = 2 અને y = 4. એક y અક્ષ લેવાનો છે, રેખા છે y = 2 અને y = 4. તમને એવું કીધું છે કે આ વક્ર અને y અક્ષ અને રેખા y = 2 અને y = 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા જે વક્ર છે એ શું છે? તો કે ભાઈ વક્ર x² = 4y. જો આપણને ખબર હોય તો આપણે મગજમાં ક્લિયર રહી કે ભાઈ આ છે એ પરવલય છે. બરોબર, કારણ કે આપણી પાસે એક પરવલયનું આવું સ્વરૂપ છે, x² = 4by. બરોબર, હવે અહીંયા x = -x મૂકતા કોઈ જ ફેરફાર થતો નથી, કોઈ જ બદલાવ આવે નહીં. એનો મતલબ કે આ y અક્ષને સમમિત છે, એટલે કે એની નાભી જે છે એ y અક્ષ ઉપર છે. આ પ્રમાણિત સ્વરૂપ ઉપરથી એટલી ખ્યાલ આવે કે આનું જે શિરોબિંદુ છે એ 0,0 ઉગમ બિંદુ છે. પણ મેં તમને શીખડાવ્યું છે કે ભાઈ શિરોબિંદુ શોધવા માટે તમારી પાસે એક પદ્ધતિ છે. અહીંયા આપણી પાસે છે x² = 4y. જો y અક્ષને સમમિત હોય તો x ની સાપેક્ષે વિકલન જો કરું તો dy/dx ચોગડો છેદમાં લઈ લઉં તો આ 1/4 અને x² થશે 2x. તો એનો મતલબ આ મને મળ્યું x/2. શું મળ્યું છે? dy/dx ઇઝ ગ્રેટર ધેન 0. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ધન દિશા તરફ ખુલતો આલેખ છે. શિરોબિંદુ મેળવવા માટે આ x/2 એટલે કે આપણે dy/dx બરાબર 0 લેશું. શું કામ 0 લેશું? કાલ ફર્સ્ટ લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું. તો x/2 = 0 લ્યો તો x = થઈ ગયા 0. આ x ની કિંમત આમાં મૂકશો તો y બરાબર શું મળશે મને? 0. તો એનો મતલબ આનું શિરોબિંદુ 0,0 થઈ ગયું. હવે આલેખ બાજુ જઈએ. આ આપણો યામ સમતલ. આ યામ સમતલની અંદર y અક્ષને સમમિત હોય એવો પરવલય છે કે જેનું શિરોબિંદુ 0,0 એટલે ઉગમ બિંદુ છે. ધન દિશા તરફ ખુલે છે, ગ્રેટર ધેન 0 છે, એટલે ધન દિશા y અક્ષની ધન દિશા ઉપરની તરફ આવે. તો તમારા માટે છે કે આલેખ છે એ કંઈક આ રીતનો થશે. ક્લિયર? આ પહેલી વસ્તુ. બીજું તમને જે કીધું છે એ શું છે કે ભાઈ y = 2 અને y = 4 રેખા. ચાલો, પહેલી રેખા છે y = 2. આ છે y = 2 આપેલું છે તમને. બીજી રેખા આપેલી છે y = 4. આ y = 4 રેખા છે. એના વડે આવૃત પ્રદેશ, એટલે આ એના વડે આવૃત પ્રદેશ છે. હવે આપણે જોઈએ કે કોઈ સ્પેસિફિક વસ્તુ કીધું છે. પ્રથમ ચરણમાં કીધું છે, તો પ્રથમ ચરણમાં જે ભાગ મળ્યો મને એ કેટલો ભાગ મળશે? તો આ મારા માટે પ્રથમ ચરણનો ભાગ થયો. જુઓ, આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. બરાબર, 3 વસ્તુ આપી છે. એક y અક્ષ, તો જો તમારા માટે આ y અક્ષ થઈ ગયો. આ ભાગ y = 2 રેખા, y = 2 રેખા, y = 4 રેખા એટલે y = 4 રેખા, અને વક્ર એટલે આ ભાગ વક્ર. તો આ ત્રણેય વડે આવૃત પ્રદેશ છે એ આ ભાગ થયો. આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણી પાસે જે લિમિટ છે એ y ની છે. તો મારા માટે ક્ષેત્રફળ છે એ કેવું થાય? તો કે ભાઈ મોડ ઓફ i. i કેવું લેવું? તો કે i મારા માટે લિમિટ છે 2 થી 4. કોની લિમિટ છે? y બરાબર લિમિટ છે.
જો વાયની લિમિટ હોય તો મારે અંદરની બાજુએ વાય મૂકવો પડે, તો આ સમીકરણ મને મળશે એક્સ ઇન્ટુ ડીવાય. એક્સ ચલ બરાબર મૂકશું, વાયની કિંમત મૂકશું. આપણી પાસે છે એક્સ સ્ક્વેર બરાબર 4y, આવું કંઈક છે. એક્સને કરતા બનાવવો છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 રૂટ ઓફ વાય થાય. આ કિંમત આપણે અહીંયા મૂકીએ. તમે એફ ઓફ વાય લખી શકો છો, આ 2 થી 4 2 રૂટ ઓફ વાય ડીવાય, આ બગડો 12 રૂટ વાય એટલે વાય રેસ ટુ 3/2 અપોન 3/2 4 2 સોરી અપર લિમિટ 4 છે. હવે મૂકી દઈએ કિંમત, આ 2 વાયની જગ્યાએ 4 મૂકો એટલે આ આવશે 4 રેસ ટુ 3/2 માઇનસ, અને આ ઉપર જવા દે એટલે આ તમને મળશે 2 દુ 4 છેદમાં 3 12, બરોબર, ઇન્ટુ y2 3/2, તો 4/3, 4 ઘન 64, 64નું વર્ગમૂળ કાઢો એટલે 8, ઓછા 2 ઘન 8, 8નું વર્ગમૂળ આવે 2 રૂટ 2, બરાબર. તમે આમાંથી 2 કોમન લ્યો તો 4 દુ 8 છેદમાં 3, 4 માઇનસ રૂટ 2 ચોરસ એકમ. આ એનું ક્ષેત્રફળ થયું. 2 એક્સ્ટ્રા સમ આપણે જોતા જઈએ. પહેલું છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4. આ એક્સ્ટ્રા છે તમારા માટે, બરાબર. એમાં તમને કીધું છે કે એક્સ અક્ષ એક અને રેખા એક્સ ઇક્વલ ટુ -1 અને એક્સ ઇક્વલ ટુ 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ખરેખર દાખલો આ છે, બરાબર. શું ફેર છે એ તમને હમણાં આઈડિયા આવી જશે, પણ અત્યાર સુધી જે દાખલા 3-4 દાખલા ગણ્યા એ બહુ માઇનર હતા, એમાં કંઈ મજા આવે એવું નહોતું. હવે તમને આખી થિંકિંગ પ્રોસેસ, શું કામ આપણે વિકલન કરીને શિરોબિંદુ લઈએ છીએ, ગ્રેટર દેન હોવાથી કે લેસ દેન હોવાથી આપણે જે મનમાં કહીએ dy/dx ગ્રેટર દેન 0 છે તો ઉપર તરફ ખુલતો આલેખ છે, નીચે તરફ ખુલતો, એ ઇમ્પોર્ટન્સ શું કામ છે એની તમને આ દાખલામાં માહિતી મળશે, વધારે ક્લિયર થશે. પહેલું તો આપણી પાસે જે છે આ y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4. તમને ખ્યાલ આવે છે કે આ શું છે? આ કયા વક્રનું સમીકરણ છે? બરાબર. થોડુંક અઘરું એટલા માટે છે કારણ કે અત્યાર સુધી જે વસ્તુ આવી છે એ હંમેશા પ્રમાણિત સ્વરૂપ, એટલે કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય એવા જ પરવલય આપણે ભણ્યા હતા. આ એવું છે કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ નથી, બરાબર. ઉગમ બિંદુ હોય એટલે બહુ સિમ્પલ છે, x બરાબર 0 મૂકી દો, y ની કિંમત મળી ગઈ, y બરાબર 0 મૂકી દો, x ની કિંમત મળી ગઈ, શિરોબિંદુ ખબર પડી ગઈ. પણ આ દાખલાની અંદર તમારા માટે એક્ઝેક્ટ શું કામ dy/dx મેળવવું પડશે એને ખ્યાલ આવશે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ -4 છે. ખરેખર જોવા જાઓ તો આ કેવું છે કે જો તમે x ઇક્વલ ટુ -x મૂકો તો બદલાવ થતો નથી, બરાબર. બદલાવ થતો નથી. તેથી આ વક્ર કોને સંમિત છે? આ વક્ર એક્સ અક્ષને સંમિત છે, બરાબર. આ વક્ર છે એક્સ અક્ષને સંમિત છે. હવે આપણે એનું શિરોબિંદુ મેળવવું છે. આ y બરાબર એક્સ સ્ક્વેર -4 શું મેળવવું છે? શિરોબિંદુ માટે આપણે આ મગજમારી કરીએ છીએ, આ યાદ રાખજો, બરાબર. ક્યાંથી શરૂઆત થાય છે પરવલયની તો આપણે જાણવું પડશે ને, કયા બિંદુથી પરવલય છે. તો એક્સ અક્ષને સંમિત હોય એટલે y નું વિકલન x ની સાપેક્ષે. યાદ રાખજો, જે અક્ષને સંમિત હોય એની સાપેક્ષે વિકલન કરવાનું. જો એ એક્સ અક્ષને સંમિત હોય, બરાબર, તો સોરી અહીંયા મારી ભૂલ છે, આ y અક્ષને સંમિત છે, જેનું વિકલન જેની સાપેક્ષે જેને સંમિત હોય એને વિકલન કરવાનું. y ને સંમિત છે એટલે હું y નું વિકલન કરીશ,
ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ મને મળશે 2x. એટલે પહેલી વસ્તુ આ આવી કે આ ગ્રેટર ધેન 0 છે. એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ આ ઉપરની તરફ વાય ને સંમિત છે, વાય ની ધન દિશા તરફ ખુલતો આલેખ થશે. આ પહેલી વસ્તુ. બરોબર, હું અહીંયા લખી નાખું છું કે વાય અક્ષની ધન દિશા તરફ ખુલે છે. બરોબર, આ બહુ અગત્યનું છે. બીજા નંબરની અંદર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0 મૂકો તો મને મળશે 2x બરાબર 0, તો x બરાબર 0. આ x ની વેલ્યુ સમીકરણમાં મૂકો કે x ઇક્વલ ટુ 0, y બરાબર x² માઇનસ 4 માં મૂકતા તો x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર શું મળશે? -4 મળે. તો આ તમારા શિરોબિંદુના અહીંયા આમ થઈ ગયા. આ શિરોબિંદુ કયા એવા? 0, -4. હવે જો આલેખ બાજુ જઈએ. શું આલેખનું શિરોબિંદુ છે? 0, -4. 0, -4 ક્યાં મળશે? તો કે આ ભાગમાં મળે મને. આ 0, -4 છે. હવે અહીંયાથી બે પ્રકારે આલેખ થઈ શકે. એક આલેખ આવી રીતે કાંઈક થાય, આમ ઊંધો. એક આવે સીધો. આપણે કયો દોરવો? તો જો વાય અક્ષની ધન દિશા તરફ ખુલે છે, એટલે કઈ તરફ ખુલે છે? ઉપરની તરફ ખુલે છે. તો આપણો આલેખ દોરવામાં કંઈક આ રીતે આવશે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે એ એક્સ અક્ષને બે બિંદુમાં છેદે. જો અહીંયા અને અહીંયા. એટલે આપણે પહેલું કામ એ કરવું પડશે કે આ છેદ બિંદુ મેળવવું. બરાબર, જરૂર નથી છતાં પણ હું તમને શીખડાવું છું એટલા માટે કે ઇન કેસ આગળ જરૂર પડે તો મગજમાં હોય. તો આ ભાગ લખીએ કે ભાઈ એક્સ અક્ષ સાથે ના છેદ બિંદુ. જો એક્સ અક્ષના છેદ બિંદુ હોય તો y બરાબર શું હોય? 0 હોય. તો y એટલે શું છે? x² - 4 બરાબર 0. x² બરાબર 4, તો x ઇઝ ઇક્વલ ટુ +or -2. તો જે બે છેદ બિંદુ આવ્યા એ કયા આવ્યા? 2,0 -2,0. આ જે બે બિંદુ મળ્યા છે એ મને શું મળ્યું છે? એક છે -2,0 અને આ છે 2,0. ઓકે. હવે આપણે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે? તો કે પહેલું તો આ વક્ર કીધું એટલે વક્રનો એરિયા મળી ગયો. બીજું કીધું છે એક્સ અક્ષ, એટલે આ એક્સ અક્ષ થયું. ત્રીજું કીધું છે x ઇઝ ઇક્વલ ટુ -1. હવે x ની કિંમત -1, તો x બરાબર -1 રેખા આ રહી. જો બરાબર, આ કઈ રેખા થઈ ગઈ? x ઇઝ ઇક્વલ ટુ -1. આ આવશે -1 તમારો. બીજું છે x ઇઝ ઇક્વલ ટુ 2 રેખા. તો x બરાબર 2 રેખા એટલે જો આ x ની કિંમત બગડો તો અહીંયા જ છે. આ x બરાબર 2 રેખા આવી. હવે ક્ષેત્રફળ હંમેશા બંધ આકૃતિનું હોય, ખુલ્લી આકૃતિનું ન હોય. એટલે એક્સ અક્ષ કયો ભાગ થયો તમારો? તો કે એક્સ અક્ષ એટલે આટલો ભાગ છે. જો છે વક્ર, તો વક્ર તો આ ભાગ થયો, પણ આપણી લિમિટ અહીંયાથી છે. આ x બરાબર -1 રેખા, x બરાબર 2 રેખા અહીંયા પૂરું થઈ જાય, અને આ વક્ર. બરાબર, તો મારા માટે જે કિંમત શોધવાની છે, જેનું ક્ષેત્રફળ શોધવાનું, એટલો ભાગ કયો થયો? 8 ભાગ થયો. જો ખ્યાલ આવ્યો? લિમિટ આપણી પાસે ક્યાંથી આવશે? -1 થી લઈને 2 સુધીનો ભાગ આવશે. તો પહેલી વસ્તુ કે a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ i, જ્યાં i બરાબર છે -1 થી 2. આ x ની કિંમત છે એટલે આપણે y ને કરતા બનાવવું પડશે. y ઇન્ટુ dx. આ -1 થી 2, y ઇઝ ઇક્વલ ટુ મારી પાસે ઓલરેડી છે તે શું છે? x² - 4 dx. બરાબર, આની કિંમત મૂકી દો એટલે આ તમારા માટે આવશે x3 છેદમાં 3 -4x -1 થી 2. પછી તો સંકલન એકદમ સહેલું છે. જો 2 મૂકી દઉં તો મને મળશે 2 8 છેદમાં 3 -8. આ પ્લસ એટલે કે અપર લિમિટ -1/3 +4. ખ્યાલ આવી ગયો ને આટલો? હવે આ છૂટું પાડી દઉં. 8 ના છેદમાં 3 -8 +1/3 -4
8 ને 1 9/3 -12 3 તેરી 9 -12 તો આ આવશે -9. આ શું આવ્યું છે? આઈ. આ ક્ષેત્રફળ નથી, બરાબર. ક્ષેત્રફળ શું થાય તો કે a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ છે, તો મોડ ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ +9 ચોરસ એકમ. તો આ તમારું ક્ષેત્રફળ થઈ ગયું. ખ્યાલ આવ્યો? આ દાખલામાં તમને ખબર પડે dy/dx શા માટે છે, ગ્રેટર ધેન લેસ ધેન શા માટે છે, છેદ બિંદુ શું કામ મેળવવા જરૂરી છે, બરાબર. બાકી દાખલો એકદમ સહેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. આપણી પાસે સમીકરણ છે y -x² + 4. આ વક્ર છે. કેટલો ભાગ લેવાનો છે તો કે આ વક્ર તથા x અક્ષને દ્વારા આવૃત ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. સૌથી પહેલું કામ આ વક્ર શું છે તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે y બરાબર આ છે -x² + 4. શું દર્શાવે છે? આ છે પર્વલય. તો પહેલી સંમિતતા ચકાસો તો કે x = -x મૂકતા કોઈ બદલાવ થતો નથી. તો એનો મતલબ શું થઈ ગયો? આ વક્ર y અક્ષને સમમિત છે, બરાબર. કોને સમમિત છે? y અક્ષને સમમિત છે. હવે વાત કરીએ આપણે સમીકરણ જે આપણી પાસે છે કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ -x² + 4, બરાબર. શિરોબિંદુ મેળવવો હોય તો આપણે એનું વિકલન કરવું પડશે. કોને સમમિત છે? y અક્ષને સમમિત છે, એટલે y નું વિકલન કરશું x ની સાપેક્ષે. dy/dx બરાબર -2x લેસ ધેન 0 આવ્યું. x નો સહગુણક ઋણ છે. લેસ ધેન 0 આવ્યું એનો મતલબ પરવલય નીચે તરફ ખુલે છે, બરોબર. આમ તો ધોરણ 10 ની અંદર એવું આવી ગયું હતું, યાદ છે કે દ્વિઘાત સમીકરણ હોય ax² + bx + c. આ દ્વિઘાત સમીકરણનો આલેખ હંમેશા પરવલયાકાર હોય અને જો a ગ્રેટર ધેન 0 તો ઉપર તરફ ખુલે, a લેસ ધેન 0 તો શેના તરફ ખુલે? નીચે તરફ ખુલે. તો a એટલે x² નો સહગુણક, તો x² નો સહગુણક માઇનસ છે, તો જો આવ્યું નીચે તરફ ખુલે છે, બરાબર. એટલે આ બધું પાયો જ હોય. જો પાયો ખરેખર મજબૂત બનાવો તમારો, બરાબર, તો બહુ સરળતા રહે. હવે શિરોબિંદુ માટે હું આના બરાબર 0 મૂકી દઉં, બરાબર, કે ભાઈ dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. -2x બરાબર 0, તો x બરાબર શું મળશે મને? 0. આ x ની કિંમત અહીંયા મૂકી દઉં તો x બરાબર 0, y બરાબર -x² + 4 માં મૂકીએ તો y બરાબર શું મળશે મને? 4. તો મારા માટે શિરોબિંદુ આવ્યું પરવલયનું 0,4. તો આલેખ કઈ રીતે થશે જોવો જોઈએ. આ મારો યામ સમતલ 0,4 અહીંયા આવશે કંઈક, બરોબર. નીચે તરફ ખુલે છે એટલે આમ આવશે. તો આ આવી રીતે આલેખ આવ્યો. તો આ પણ x અક્ષને બે બિંદુમાં છેદે જો, બરાબર. તો x અક્ષ સાથેના છેદ બિંદુ આમાં મેળવવા જ પડશે. ગયા દાખલામાં તમે ન મેળવો તો ચાલે, પણ આમાં નહીં ચાલે. શું કામ? કે ભાઈ x અક્ષ સાથેનું આપણને કીધું છે કે ભાઈ વક્ર એટલે આ ભાગ, x અક્ષ એટલે આ ભાગ, આના દ્વારા અવરોધ પ્રદેશ એટલે આ ભાગ થયો. પણ આ ભાગ ક્યાંથી ક્યાં સુધી છે એ જાણવું હોય તો આ છેદ બિંદુ મેળવવા પડે, બરોબર. તો આપણે લખીએ કે ભાઈ વક્રના x સાથેના છેદ બિંદુ, તો વક્ર x સાથે છેદ બિંદુ મેળવવું હોય તો y બરાબર 0 મૂકી દો. તો y બરાબર -x² + 4, તો 0 બરાબર -x² + 4, તો x² બરાબર 4. તો x ઇઝ ઇક્વલ ટુ ±2. તો કયા બે બિંદુ આવ્યા? એક આવ્યું 2,0 અને એક આવશે -2,0. આ તમારો ભાગ વીધો જુઓ, બરાબર. હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો તો -2 અહીંયા શું છે? 0.
તો -2 થી 0 અને 0 થી 2 મૂળ તો બંને બાજુ લિમિટ સરખી થઈ ગઈ. તો હું એવું કરું ને તો પણ ચાલે કે આ એક ભાગનું ક્ષેત્રફળ શોધીને એને 2 વડે ગુણી નાખો એટલે બંને ભાગ જેટલું થઈ જાય. અને જો કદાચ તમારે આખાનું શોધવું હોય તો -2 થી 2 ની લિમિટ લ્યો. પણ હું અત્યારે સરળ કરીએ તો કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ i ઇઝ ઇક્વલ ટુ 0 થી 2 ની લિમિટ લઉં છું આ ભાગની. x ની લિમિટ છે એટલે y dx આ 0 થી 2 y ઇઝ ઇક્વલ ટુ મારી પાસે સમીકરણ છે -x વર્ગ પ્લસ 4. ઘણીવાર તમારે કરતા બનાવવા પણ પડશે y ને, બરાબર. તો સંકલન કરીએ, ચોગડો હું પહેલાં લઈ લઉં તો આ આવશે 4x માઇનસ એક્સનો ઘન છેદમાં 3 0 થી 2 ની લિમિટ. ચાલો આગળ વધીએ. 2 મૂકું એટલે 4 દુ 8 ઓછા 8ના છેદમાં 3 આ પહેલી વસ્તુ. 0 મૂકો એટલે બધું 0 થઈ જવાનું છે. આ આવશે 16ના છેદમાં 3 8 તેરી 24માંથી 8 ગયા અથવા 8માંથી ત્રીજો ભાગ ગયો. આ ચોરસ એકમ મેં ડાયરેક્ટ એટલે લખ્યું પ્લસ જ છે એટલે મોડમાં મૂકશો તો પણ તમારા માટે એ જ થવાનું. આટલું તમારું ક્ષેત્રફળ થશે. પણ એ કયા ભાગનું થયું? માત્ર એક ભાગનું થયું. આપણે આખા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે 2 મોડ ઓફ i છે, બરાબર. તો 2 મોડ ઓફ i એટલે 16ના છેદમાં 3 તો 16 દુ 32ના છેદમાં 3 ચોરસ એકમ. તો આ કમ્પ્લીટ આન્સર તમારો થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બહુ જ સરસ મજાનો દાખલો છે. અહીંયા તમને એવું કહી દઉં છે કે એક ઉપવલય છે, બરાબર. ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પહેલું કામ આપણું જે કરીએ છીએ કે ભાઈ સંમિતતા શું? તો મિત્રો વર્તુળ હોય, ઉપવલય હોય કે અતિવલય હોય, એ બંને અક્ષો પ્રત્યે સંમિત રહે છે. એ કોઈ એક્સ અક્ષ કે વાય અક્ષને સંમિત નથી હોતું, બરાબર. તો પહેલી વસ્તુ કે ઉપવલય બંને અક્ષો પ્રત્યે સંમિત હોય એટલે આપણે એની સંમિતતા ચેક કરવાની નથી, બરાબર. વર્તુળમાં પણ એવું થાય, અતિવલયમાં પણ એવું થાય. હવે ઉપવલય તમારી પાસે બે રીતના હતા, યાદ હોય તો. એક આવું હતું બેઠી દળીનું અને એક થોડુંક લાંબુ હતું આમ. હવે થોડુંક યાદ આવે ને તો આમાં પ્રધાન અક્ષ છે ને એ એક્સ અક્ષ હતો અને આમાં પ્રધાન અક્ષ વાય અક્ષ હતો. યાદ છે? તો ક્યારે એક્સ અક્ષ હોય ક્યારે વાય અક્ષ હોય આમ છે ને બહુ જરૂર નથી, પણ આકૃતિ આપણી સાચી આવે એટલા માટે કે જો a ગ્રેટર ધેન b તો મુખ્ય અક્ષ અથવા પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય અને જો a લેસ ધેન b તો મુખ્ય અક્ષ વાય અક્ષ હોય અને ગૌણ અક્ષ એક્સ અક્ષ હોય, બરાબર. આ બે વસ્તુ હતી. તો આપણે જોઈએ કે ભાઈ આપણા સમીકરણની અંદર જે છે એમાં શું છે. તો યાદ છે પરવલયનું ઉપવલયનું પ્રમાણિત સ્વરૂપ? ઉપવલયનું પ્રમાણિત સ્વરૂપ છે x² છેદમાં a² પ્લસ y² છેદમાં b² બરાબર 1. તો અહીંયા તમારી પાસે a² ઇઝ ઇક્વલ ટુ 16, b² ઇઝ ઇક્વલ ટુ 9, a ઇઝ ઇક્વલ ટુ +or -4, b ઇઝ ઇક્વલ ટુ +or -3. એનો મતલબ કે a ગ્રેટર ધેન b છે તો x અક્ષ મુખ્ય અક્ષ છે. એક્સ અક્ષ કેવું છે? એ મુખ્ય અક્ષ છે. તો આકૃતિ બાજુ જઈએ. આ આપણો યામ સમતલ. આ યામ સમતલની અંદર આ તમારો ઉપવલય. જો મારે એક્ઝેક્ટ માપ ન આવે પણ આ ચારેય ભાગ સરખા જ થાય, બરાબર. થોડુંક સ્વીકારી લેજો, આપણે કંઈ પેઇન્ટર નથી અને હું તો જરાય નથી, બરાબર. હું નાનો હતો ત્યારનો બહુ સરસ મજાના ચિત્રો દોરું કે જેની નીચે મારે લખવું પડે કે આ હેનું દોર્યું છે, બરાબર. ઊંટ દોર્યો હોય ને તો લખવું પડે ઊંટ, તો તમને ખબર પડે કે આ ઊંટ છે, નહીંતર પછી તમારે જાતે સમજવાનું કે આ શું છે. તો આ 0 એ તમારી પાસે છે +or -4, એનો મતલબ એક અહીંયા 4 છે, આ -4. b3
-3. ઓકે, આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તમારે. હવે ઉગમ બિંદુને સંમિતતા હોય, જે આ ઉપવલય હોય ને એ ઉગમ બિંદુને સંમિત હોય, એટલે આ ભાગ જે છે એ ચારે ચાર સરખા જ થવાના તમારા માટે. તો હું કોઈ એક ભાગનું ક્ષેત્રફળ શોધી નાખું અને એને ગુણ્યા 4 કરું એટલે મને મળી જાય. કઈ રીતે? તો કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ i. બરાબર, આને થોડુંક આપણે ઘટાડી દઈએ. તો i મારા માટે શું આવશે? તો કે ભાઈ લિમિટ લઈશું 0 થી લઈને 4 ની, y dx. તો y ને કરતા બનાવવો પડશે. હજી આપણી પાસે y ને કરતા તો છે નહીં. તો જો આપણું સમીકરણ છે x વર્ગ છેદમાં 16 પ્લસ y સ્ક્વેર છેદમાં 9 બરાબર 1. તો આ કંઈક આવું આવશે, y સ્ક્વેરના છેદમાં 9 બરાબર 1 માઇનસ x વર્ગ છેદમાં 16. આમ લખી શકાય, y સ્ક્વેર બરાબર 9 ના છેદમાં 16, 9 આમ ગયા 16 લસા 16 માઇનસ x નો સ્ક્વેર થાય. અને આ y સ્ક્વેર બરાબર આવ્યું તો y બરાબર શું થાય? તો કે y બરાબર 3/4 અંડર રૂટ 16 માઇનસ x નો સ્ક્વેર. તો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે કે 0 થી 4 3 ના છેદમાં 4 અંડર રૂટ 16 માઇનસ x વર્ગ dx. 3 ના છેદમાં 4 બહાર લઈ લઈએ, આનું સંકલન અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો આનું સંકલન થાય x સ્ક્વેર બાય 2 ઇન્ટુ 16 માઇનસ એક્સ વર્ગ પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ x બાય a. એટલે છે 4, 0 થી લઈને 4. કિંમત મૂકી દઈએ, આ 3/4 એમને એમ. ચોગડો મૂકું તો આ આવશે 16 ના છેદમાં 2, અહીંયા 0 થઈ જવાના, બરાબર, પ્લસ a સ્ક્વેર, a એટલે 4, 4 નો વર્ગ 16 ભાગ્યા 2 સાઇન ઇન્વર્સ 4/4 એટલે 1 થઈ ગયું, માઇનસ 0 મૂકું એટલે આ 0 અહીંયા આવી જશે સાઇન 0. બરાબર, સાઇન 0 ની કિંમત 0 જ થવાની એટલે એ પૂરું થઈ ગયું. અહીં 0 થઈ ગયું એટલે એ પૂરું થઈ ગયું. તો 3/4 16 ના છેદમાં 2 સાઇન ઇન્વર્સ 1 એટલે π/2. બરાબર, આ ચોખ્ખો 16, 2 દુ 4 આરે આવી ગયા તો મને મળ્યું 3π. આ શું આવ્યું છે? i બરાબર. હવે i ની કિંમત 3π આવી. આપણી પાસે ક્ષેત્રફળ માટે આવું કંઈક છે, a ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ i. 4 મોડ ઓફ i ઇઝ ઇક્વલ ટુ 3π. તો 4 તેરીને 12π. તો આ તમારું ક્ષેત્રફળ આવી ગયું 12π એકમ. ઉપવલય x સ્ક્વેર બાય 4 પ્લસ y સ્ક્વેર બાય 9 ઇઝ ઇક્વલ ટુ 1. આ લાસ્ટ એક્ઝામ્પલ ગણો એની જેવો જ છે, પણ તમે આને પ્રમાણિત સ્વરૂપ સાથે, એટલે આપણે જોવા જાઓ તો આ આવશે a સ્ક્વેર બાય 4 અને b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. તો a ઇઝ ઇક્વલ ટુ આવશે +or-2 અને b ઇઝ ઇક્વલ ટુ આવશે +or-3. એનો મતલબ કે a લેસ ધેન b છે. જો a લેસ ધેન b હોય તો એનો મતલબ કે y અક્ષ શું થઈ ગયો? મુખ્ય અક્ષ થઈ ગયો આપણા માટે. તો આપણી આકૃતિ કઈ રીતે થશે? ઓલો મોટું હતો, આ પતલું છે, બરાબર. હમણાં મારો છોકરો મને કાર્ટૂન જ દેખાડે છે અને મને બધા કાર્ટૂન જ દેખાય. આ મોટું પતલું જો આવી રીતે કંઈક છે. હવે આની અંદર a બરાબર +or-2 છે, એટલે આ જે બિંદુ છે એ 2 છે, આ છે -2 છે. b બરાબર 3 અને મારી ભૂલ છે, આ 2 -2 3 -3 છે. હવે મારે આ ભાગનું ક્ષેત્રફળ શોધીને 4 વડે ગુણી નાખવાના, જે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું હતું. આપણે y ને જનરલી કરતા બનાવતા હોય છે, તમે x ને બનાવો તો પણ બનાવી શકો, કારણ કે x ની લિમિટ 0 થી 2 લેવો, y ની 0 થી 3 કરી શકાય. પણ હું y ને જ કરતા બનાવીશ. તો y સ્ક્વેર બાય 9 1 માઇનસ x સ્ક્વેર બાય 4. આ આવશે y સ્ક્વેર બરાબર 9 ના છેદમાં 4 અને આ મને મળશે 4 માઇનસ x નો સ્ક્વેર.
વર્ગમૂળ લઈ લઉં તો વાય ઇઝ ઇક્વલ ટુ મને મળશે 3/2 અને આ આવશે √4 માઇનસ એક્સનો સ્ક્વેર. હવે આપણે જોઈએ મારે લેવાનું છે ક્ષેત્રફળ, તો એ ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ આઈ. બરાબર, 4 ભાગ છે, 1 2 3 4. એક ભાગનું શોધીને 4 વડે ગુણી નાખીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ લિમિટ કઈ આવશે, હું એક્સની જ મૂકું છું તો અહીંયા આવશે 0 થી લઈને 2 વાય dx. ચાલો આ થઈ ગયું 0 થી 2. વાયની કિંમત મારી પાસે છે 3/2 √4 માઇનસ એક્સનો વર્ગ dx. એક્ઝેક્ટલી લાસ્ટ જે તમે એક્ઝામ્પલ અત્યારે આપણે પૂરો કર્યો એની જેમ જ છે 3/2 a² માઇનસ x² સૂત્ર x/2 √a² માઇનસ x² પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ x/a. 0 થી 2 મૂકી દઈએ તો આપણે પહેલાં તો કિંમત મૂકવી પડશે. આ મેં ખાલી સૂત્ર લખ્યું છે, આ x/2 a² માઇનસ x² એટલે આ જે છે એ 4 માઇનસ x² પ્લસ a² એટલે છે 4/2 સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ છે x અને a એટલે 2. બરાબર, ચાલો અપર લિમિટ મૂકીએ આપણે પહેલાં તો આ તમારા માટે આવશે 2/2 4 માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ 2 સાઇન ઇન્વર્સ 2/2. આ તમારી અપર લિમિટ થઈ ગઈ. લોઅર લિમિટની અંદર 0 મૂકો એટલે આ બધું 0 થઈ જવાનું. અહીંયા આવશે 2 સાઇન ઇન્વર્સ 0. એકચ્યુઅલી સાઇન ઇન્વર્સ 0ની કિંમત 0 જ થવાની છે એટલે આ સ્ટેપ આપણા માટે 0 થઈ ગયું છે, એને કંઈ જોવાની જ જરૂર નથી. જે છે એ આ ભાગ છે તો આ 3/2 આમાં આ ભાગ 0 થઈ જાય. શું કામ? કારણ કે જો x છે એને આપણે હજી આમાં લિમિટ નથી મૂકી, 2 મૂકવા પડશે એટલે 2 નો વર્ગ. 4 માઇનસ 4 0 થઈ ગયું. આ 2 સાઇન ઇન્વર્સ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1, બગડો કેન્સલ કરી દો. આ 3 સાઇન ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ ટુ π/2. તો તમારો આન્સર આવ્યો 3π/2. આ તમને મળ્યું ઇન્ટિગ્રેશન. હજી આપણે ક્ષેત્રફળની વાત છે તો ક્ષેત્રફળ શું કહે છે, આ એક પાર્ટનું ક્ષેત્રફળ ખરેખર આવ્યું આપણી પાસે આખા ભાગનું એટલે 4 વડે ગુણવાના છે. તો 4 × 3/2 2 દુ 4, આ થઈ ગયું 6π. બરાબર. આમ જોવા જાઓ તો દાખલામાં કાંઈ હોતું નથી. ખાસ કરીને તમારે શું જોવાનું છે કે જે વક્ર આપ્યો છે એ વક્રને ઓળખતા આવડવું પડે. અહીંયા આપણને કહી દીધેલું છે પણ ધારો કે ન કીધું હોય તો પ્રમાણિત સ્વરૂપ આપણને બધાને યાદ હોય તો વક્ર ઓળખી શકો. લિમિટ માટે છેદબિંદુ મેળવવા પડે અને પછી સંકલન તો એકદમ સહેલું જ છે તમારા માટે. ક્લિયર?